છે। આજે રાજ્યના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું। આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 5 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે। વરસાદ સાથે 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો જે પ્રકારે હવે આ આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ છે તે ભારે પડી શકે। 5 દિવસ સુધીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે જ્યાં ભારે વરસાદ અને સાથે સાથે પવનનું પણ જોર રહી શકે। 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। તો જ પ્રકારે હવે આ વરસાદી વાતાવરણ બની રહ્યું છે ને જેને લઈને હવે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ છે તે જોવા મળવાનો છે। સાથે સાથે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ને ક્યારે આ વરસાદી વાતાવરણ બનશે તેની સમગ્ર વિગતો આપણે જાણીશું। સૌથી પહેલા તો અહીંયા વિંડીના માધ્યમથી આપણે સમજીશું કે ક્યારે અને કેટલો વરસાદ છે તે થતો જોવા મળવાનો છે। સૌથી પહેલા વિંડીના માધ્યમથી અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે કે આ બધી જ જગ્યાએ વરસાદી વાતાવરણ બની રહ્યું છે। આખો સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। આ સિસ્ટમ બની રહી છે, ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે અને આખા ગુજરાતમાં હવે મેઘરાજા ગમરોળશે તેવી પરિસ્થિતિ। સુરતમાં ખાસ કરીને આ રેડ એલર્ટ છે તે જારી કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો આપણે અહીંયા જોઈએ કે કયા વિસ્તારમાં વરસાદી વાતાવરણ છે તે સૌથી પહેલા અહીંયા સર્જાવાનું છે। તો અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સુરત છે, નવસારી, વલસાડ, વાપી આ બધી જ જગ્યાએ જે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। એટલે કે 4 એવા જિલ્લાઓ છે કે જ્યાં ધોધમાર વરસાદની જે શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ થઈ દક્ષિણ ગુજરાતની વાત। હવે વાત કરીએ આ બાજુ સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળશે। ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ સાથે અહીંયા પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ બાજુ છે જે ભાવનગર છે, અમરેલી છે, રાજુલા છે, મહુવા અને આ પાલીતાણાનો આખો વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર વરસાદ સક્રિય થવાનો છે। આ બાજુ વેરાવળ છે ત્યાં પણ ધોધમાર વરસાદ થઈ શકે। જૂનાગઢમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ બધી જ જગ્યાએ સૌરાષ્ટ્રના આખાઈ પટ્ટામાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે જ્યારે પણ આ વરસાદ પડશે સૌરાષ્ટ્રના આખા ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં ત્યારે અહીંયા પવન ફૂંકાવાની પણ શક્યતા છે। એટલે કે ભારે પવન ફૂંકાઈ શકે છે। 40 થી 50 કિલોમીટરની પ્રતિ ઝડપી કલાકે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ભારે પવન સાથે આ વરસાદી વાતાવરણ છે તે અહીંયા બનતું જોવા મળી શકે છે। આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર અને મધ્યમાં પણ આ બાજુ વરસાદ થઈ શકે। એટલે કે વડોદરા છે, છોટાઉદેપુર છે, બોડેલી છે તે તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે। મધ્ય વરસાદ આવી શકે છે। અમદાવાદ છે, ગાંધીનગર છે, ઉત્તર ગુજરાતનું મહેસાણા છે, પાટણ છે તે તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ જોવા મળી શકે। હવે અહીંયા વાત કરીએ કે હવામાન વિભાગે અહીંયા જે ઓરેન્જ એલર્ટ છે, રેડ એલર્ટ છે તે જારી કર્યું છે તેના વિશે અહીંયા વાત કરીએ તો જે પ્રકારે અહીંયા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો આખો જે 4 જિલ્લાઓ છે કે ત્યાં અહીંયા રેડ એલર્ટ છે તે જારી કરવામાં આવ્યું છે। સુરત, નવસારી, દમણ અને વલસાડમાં અને આ ડાંગમાં પણ ધોધમાર વરસાદ, અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ ઓરેન્જ એલર્ટ અહીંયા આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના આ 2 જિલ્લાઓ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે। આ બાજુ ભરૂચ, નર્મદા અને તાપીમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે કે જ્યાં રાજકોટ છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, બોટાદ છે, આ બાજુ મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આજના દિવસમાં આખાઈ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ બાજુ ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં પણ એ વરસાદી વાતાવરણ જોવા મળશે। પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે આ તમામ જગ્યાએ વરસાદ છે તે પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આથી આજની વાત, આજે આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે અને સાથે સાથે આ તમામ જે કહેવામાં આવી રહ્યું છે કે વરસાદ છે તે થતો જોવા મળશે। આગામી 3 થી 5 દિવસ સુધી વરસાદ છે તે થતો જોવા મળશે। 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતને ગમરોળશે મેઘરાજા અને ત્યારથી લઈને અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં પણ આ વાતાવરણ છે તે બનતું જોવા મળી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે તે જામતું જોવા મળશે।